સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વિષદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામા ભાવો બ્રહ્માંડના ભર્યા ઓ વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિની જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુભાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણિતને રશની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજ્રણં નમો લેસવ શ્રવણં ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ એમાં 220 થી 223 નંબરની ગાથા આપણે સંક્ષિપ્તમાં સમજી રહ્યા છીએ. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ 220 થી 223. વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે પણ શંખના સુકલ્પને નહીં કૃષ્ણ કોઈ કરી શકે. જેમ જ્ઞાની વિવિધ સચિત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે પણ જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. જ્યારે સ્વયં તે સંક્ષેપ ભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ ત્યારે છોડતો સુકલ્પને. તેમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાન સ્વભાવને અજ્ઞાન ભાવે પરિણમે અજ્ઞાનતા ત્યારે લય. અહીં એમ કહેવા માંગે છે કે જેમ શંખ છે તે પદ્રવ્યને ભોગવે ખાય તો પણ તે તેનું શ્વેતપણા વડે કૃષ્ણ કરી શકાતું નથી. એનો અર્થ એમ કે પર અથવા પદ્રવ્ય કોઈ પણ દ્રવ્યને પરભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતો નથી.
એટલે કે કારણ બની શકતું નથી. તેવી જ રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે પણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી, કારણ કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પર ભાવ સ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી. વળી જ્યારે તે જ સંઘ પરદ્રવ્યને ભોગવે અથવા ન ભોગવતો હોય, શ્વેત ભાવને છોડીને પોતે સ્વયંમેવ કૃષ્ણ ભાવે પરિણમે, ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ રૂપે થાય, અર્થાત પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણ ભાવ રૂપ થાય. એવી રીતે જ્યારે તે જ જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો હોય અથવા ન ભોગવતો હોય, જ્ઞાનને છોડીને સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમે, ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો બંધ થાય તો પોતાના અપરાધના નિમિત્તે થાય. એટલે કે જેમ શંખ જે શ્વેત છે તે પરના ભક્ષણથી કારો થતો નથી, પરંતુ જ્યારે પોતે જ કાલયમાં રૂપે પરિણમે છે ત્યારે કારો થાય છે. તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી, પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. આ વાતને આપણે સમજી રહ્યા હતા. હવે પૂજ્ય ગુરુદેવશ્રીને એનું તે અર્થ કર્યો, એમને પણ સ્પષ્ટતા કરી કે ટીકાની અંદર બે શબ્દ આવ્યા, સ્વયંમેવ અને સ્વયંકૃત. પહેલો શબ્દ છે સ્વયંમેવ એટલે કે સ્વયંથી જ, અને બીજો શબ્દ છે સ્વયંકૃત એટલે કે સ્વયંથી કરવામાં આવેલું. એનું તાત્પર્ય એ છે કે તે શંખ જ્યારે સ્વયંથી જ કૃષ્ણ ભાવ રૂપે પરિણમિત થયો ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવને પ્રાપ્ત થયો. અહીં આત્મા સ્વયંથી જ અજ્ઞાન રૂપે પરિણમે છે, એટલે કે વિષય ભોગોમાં રુચિ કરીને સ્વયં જ અજ્ઞાન ભાવથી પરિણમિત થાય છે. વિષય ભોગોમાં રસ થવો, મીઠાશ થવી, એ જે અજ્ઞાન ભાવ છે તેને અજ્ઞાની સ્વયં જ કરે છે. મોહનીય કર્મનો ઉદય એ અજ્ઞાન ભાવ નથી કરતો, ત્યારે નિમિત્ત રૂપે હોય પણ તે અજ્ઞાન ભાવ નથી કરતો, કારણ કે કર્મના ઉદયરૂપ નિમિત્ત જીવના ભાવોને અજ્ઞાન રૂપ નથી કરાવી શકતો. જીવ સ્વયં પોતાથી જ અજ્ઞાન ભાવો કરે છે, અને જીવ જ્યારે સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમે છે ત્યારે તેનું જ્ઞાન પણ સ્વયંકૃત એટલે કે પોતા દ્વારા જ અજ્ઞાન રૂપે થાય છે. એમાં અન્ય કોઈનું કર્તૃત્વ હોતું નથી. બંને કથમના સ્વયંમેવ અને સ્વયંકૃત. શંખના દ્રષ્ટાંતમાં પણ આવ્યું, શંખ સફેદમાંથી સ્વયં જ કારો થયો. એ કારાપણું સ્વયંકૃત હતું, પોતા દ્વારા કરવામાં આવેલું, નિમિત્તે કરાવેલું નથી. અને સિદ્ધાંતમાં પણ એમ જ કીધું, જ્ઞાન સ્વયંમેવ અજ્ઞાન રૂપ થયું છે, એટલે કે જ્ઞાનનું અજ્ઞાન રૂપ થવું તે સ્વયંકૃત છે, પોતા દ્વારા કરવામાં આવેલું થયેલું, નિમિત્તથી અથવા કર્મથી કરાવેલું નથી. અહીં પ્રશ્ન એક બીજો પણ થાય કે પોતાના જ અપરાધના નિમિત્તથી એનો અર્થ શું? પોતાના જ અપરાધના નિમિત્તથી એનો અર્થ શું કહેવામાં આવ્યો છે? તેનો અર્થ એ છે કે જ્ઞાન જે છે, જે અજ્ઞાન રૂપ થાય છે તે પોતાના આત્માના અપરાધથી જ થાય છે. શરીરની ક્રિયાથી, ભોગોની ક્રિયાથી, બાહ્ય ક્રિયાથી નહીં. જીવ સ્વયં અજ્ઞાન રૂપે પરિણમિત થાય છે ત્યારે તે અજ્ઞાન રૂપ પરિણમનથી બંધ થાય છે. જીવ સ્વયં અજ્ઞાન રૂપથી પરિણમિત થાય છે ત્યારે તે સ્વયં તે અજ્ઞાન રૂપ પરિણમનથી બંધ થાય છે. પરમાં વિષયમાં મીઠાશ આવી એ અજ્ઞાનકૃત પોતાની બુદ્ધિનું જ પરિણામ છે, પોતાના પરિણામ છે. તેથી તે અજ્ઞાનથી જ બંધ થાય છે. ભોગથી બંધ નથી થતો, સામગ્રીથી બંધ નથી થતો, બાહ્ય ક્રિયાથી બંધ નથી થતો. પરિણામ આધીન છે. માટે તો કીધું ક્રિયાનું ફળ 0, પરિણામનું ફળ 100%. એક્ઝામ્પલ પણ સરસ છે શાસ્ત્રમાં. ભરત ચક્રવર્તીને 96,000 રાણીઓ હતી. દરેક ચક્રવર્તીને 96,000 રાણી. એમાં પણ ખ્યાલ છે 32
1000 રાણી જે છે તે આર્યખંડની હોય છે કન્યા. 32,000 મલેશ ખંડની અનાર્ય. એક ભરત ક્ષેત્ર છે એમાં એક આર્યખંડ અને 5 મલેશ ખંડ. 6 ખંડના ધણી છે ને ચક્રવર્તી. અને 32,000 કન્યાઓ વિદ્યાધર. એમ 96,000 રાણીઓ છે. એ 96,000 રાણી હતી. તેમને એ રાણીઓનો ઉપભોગ પણ 6 લાખ પૂર્વ સુધી નિરંતર રહ્યો. કોની વાત છે? ભરત ચક્રવર્તી. કેટલો સમય રહ્યો? 6 લાખ પૂર્વ સુધી. એક પૂર્વ એટલે કેટલું જયંતિભાઈ, અમિતાબેન? એક પૂર્વ એટલે કેટલું? ઘણી વાર આવી ગયો આપણે ચર્ચામાં. 84 લાખ નહીં, એક પૂર્વ એટલે એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ. શું કીધું? ભરત ચક્રવર્તીને 96,000 રાણીઓ ચક્રવર્તી હતા, સમકીતી હતા. 96,000 રાણીઓ, 32,000 આર્યખંડની, 32,000 અનાર્યખંડની એટલે કે મલેશ ખંડની. આપણે જેને અમેરિકા ને એ બધાને અનાર્ય કે ખરેખર અનાર્ય નથી, આર્ય જ છે. પરંતુ અનાર્ય જેવી પ્રવૃત્તિ છે માટે એને અનાર્ય દેશ કહી છે આપણે. છે તો એ આર્યખંડ જ. અનાર્ય તો મલેશ ખંડ. એક ભરત ક્ષેત્રની અંદર 5 મલેશ ખંડ અને એક આર્યખંડ છે. તો 32,000 કન્યાઓ મલેશની છે, 32,000 આર્યની છે અને 32,000 વિદ્યાધરની. આ રીતે હોય એમની 96,000 રાણી. અને એ રાણીનો ઉપભોગ પણ તે 6 લાખ પૂર્વ સુધી નિરંતર કરતા રહ્યા. નિરંતર રહ્યો, કરતા રહ્યા એટલે નિરંતર રહ્યો, એનો સંયોગ. એક પૂર્વ એટલે 70,56,000 કરોડ વર્ષ. એવા 6 લાખ પૂર્વ એટલે 6 લાખ પૂર્વ સુધી ભરતના જીવનમાં ભોગ ઉપભોગ સામગ્રીનો સંયોગ રહ્યો. પરંતુ સમકીતી હતા, એમને એકત્વની આસક્તિ નહોતી. એમાં એકત્વ નહોતું. બંધ તો એકત્વ મમત્વથી થાય, નહીં કે સામગ્રીથી કે સંયોગોથી થાય. તો એમને એકત્વની આસક્તિ નહોતી. આ કારણથી તેમને બંધ ન થયો. આ કારણથી એમને બંધ ન થયો. પરંતુ જેટલા અંશમાં એમને પણ અસ્તિત્વજનિત જે રાગ હોય છે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, કમજોરીને કારણે, ચારિત્ર મૌન્યના ઉદયના નિમિત્તે, તો જેટલા અંશમાં અસ્તિત્વજનિત રાગ હોય છે તેટલા અંશમાં જ્ઞાનીને પણ કિંચિત અલ્પ રાગ હોવાથી એટલો અલ્પ બંધ પણ થાય છે. અસ્તિત્વજનિત રાગ છે, 3 કસાય ચોકડીનો સદભાવ છે, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજલન, ખાલી અનંતાબંધીનો અભાવ થયો છે. તો એમને અસ્તિત્વજનિત રાગ છે. મૌન્ય કર્મમાં ચારિત્ર મૌન્ય કર્મનો ઉદય છે, દર્શન મૌન્ય કર્મનો અભાવ છે. તો ચારિત્ર મૌન્ય કર્મના ઉદયના નિમિત્તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અસ્તિત્વજનિત રાગ હોય છે તેટલા અંશમાં જ્ઞાનીને પણ કિંચિત અલ્પ રાગ હોવાથી એમને એટલો અલ્પ બંધ છે. હવે જો તેઓ સર્વથા જો અબંધ થઈ ગયા હોત તો અહીંયા મોક્ષ થઈ જાય, પણ મોક્ષ તો નથી, ચોથું ગુણસ્થાન છે. તો તેઓ સર્વથા અબંધ થઈ ગયા હતા, એનો આવો અર્થ ન સમજો. એમને બંધ નથી એવું શાસ્ત્રમાં કથન આવે સમકીતીને, તો એ સર્વથા અબંધ થઈ ગયા એવો અર્થ ન લેવો ક્યારે. પરંતુ અહીંયા અલ્પબંધને દ્રષ્ટિના વિષયમાં ગૌણ કરીને અબંધ કયો છે. હવે શાસ્ત્રમાં સમકીતીને, જ્ઞાનીને અલ્પબંધ હોવાથી તેને બંધ થતો નથી, અનુભાગ થતો નથી એવું કથન પણ આવે શાસ્ત્રમાં. પરંતુ તે દ્રષ્ટિના વિષયમાં જે અલ્પ સ્થિતિ, અલ્પ અનુભાગ બંધ થાય છે એને ગૌણ કરી દીધો છે. કેમ કે એને એમાં આસક્તિ નથી, એકત્વ નથી, મમત્વ નથી. એ અલ્પ રાગ અને તેનાથી ઉત્પન્ન થતા બંધને અહીંયા ગણ્યો જ નથી. અલ્પ દોષ હતો, દોષ હતો 100%. પરંતુ
જેવો તેમને ઉગ્ર પુરુષાર્થ કર્યો, ભરત ચક્રવર્તીની વાત કરી, ઉગ્ર પુરુષાર્થ કરી અંદર ધ્યાનમાં ઉતરી ગયા, પોતાના આત્મામાં મગ્ન થઈ ગયા. અત્યારે જે બહાર ધ્યાનની પ્રવૃત્તિ ચાલે છે, એ પ્રવૃત્તિની ધ્યાન એટલે આત્મામાં લીન થવું. પૂજ્ય ગુરુદેવ છે ક્યારે ધ્યાન શિબિર કરી નહોતી. અત્યારે તૂત ચાલ્યું છે ધ્યાન શિબિરો. તો કે જેવા તેઓ ઉગ્ર પુરુષાર્થ કરી અંદર ધ્યાનમાં ઉતરી ગયા, તો અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને પોતાનું કલ્યાણ કરી નાખ્યું. અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. જો વિચારો, 6 લાખ પૂર્વ સુધીના ભોગની આસક્તિના દોષને, 6 લાખ પૂર્વ સુધી ભોગ ઉપભોગને ભોગવો એટલે કે સંયોગો માર્યા, ભોગવો એટલે અંદર એકત્વ નહોતું. તો કે એ ભોગની આસક્તિના દોષને અંતર્મુહૂર્તની અંદર ફડાક દઈને નષ્ટ કરી દીધો. એટલો ઉગ્ર પુરુષાર્થ. હવે તમે વિચારો, એટલો ઉગ્ર પુરુષાર્થ થયો તે અલ્પ અંતર્મુહૂર્તમાં ફટાક દઈને નષ્ટ થઈ ગયું, એ અલ્પ દોષની શું કિંમત, જેને અંતર્મુહૂર્તમાં નષ્ટ કરી શકાય છે? બસ આ કારણથી જ તેને દ્રષ્ટિના વિષયમાં ગૌણ કરી દેવામાં આવ્યું છે. પણ એનો અર્થ એવો ન સમજો કે તે સર્વથા બંધ છે. એમને પણ બંધ પડે છે, એમને પણ સમકીતીને પણ દુઃખનું વેદન થાય છે, એમને પણ પ્રતિકૂળ સંયોગોમાં દુઃખનું વેદન થાય, એમને પણ અલ્પ સ્થિતિબંધ, અલ્પ અનુભાગ બંધ થાય છે. પરંતુ આ કારણે એમને ગૌણ કરી દેવામાં. તેથી આપણે જે અત્યારે વિષય ચાલી રહ્યો છે એમાં અજ્ઞાનીને જ બંધ છે, જ્ઞાનીને નહીં, એ વાત સિદ્ધ કરવામાં આવી છે. થાય છે જ્ઞાનીને અલ્પ સ્થિતિ અનુભવ, પણ એને ગૌણ કરી દીધો છે. બીજું એક્ઝામ્પલ લો, જે આપણે લૌકિકમાં વધારે, આપણે લૌકિક એટલે આપણે પ્રચલિત છે શાસ્ત્રની અપેક્ષાએ. ક્ષણિક રાજાને 7મી નરકનું 33 સાગરનું આયુષ્ય બાંધ્યું. 33 સાગર, એક સાગરમાં કેટલી 24 ચાલી જાય, તો 33 સાગરોનું આયુષ્ય બાંધ્યું હતું. પરંતુ જેવું એમને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો એકદમ નરક આયુ બંધાણું તો એમાં ફેરફાર નહીં થાય, પરંતુ 7મી માંથી 1લી નરકે આવી ગયા. એમાં પણ કરુણાનિયોગના ઘણા બધા સિદ્ધાંતો કામ કરે છે. કેમ કે સાહિક સંકિતી એમને સમ્યક દર્શન સાહિક થયું હતું. સાહિક સમ્યક દ્રષ્ટિનું સમ્યક દર્શન વમતું નથી, એ પણ એક સિદ્ધાંત છે. તો સમ્યક દર્શન સાથે કોઈ પણ જીવ, સમ્યક દર્શનની સાથે કોઈ પણ જીવ 1લી નરકથી આગળ જઈ શકતો નથી. 7મી નરકમાં સમ્યક દ્રષ્ટિ છે, પરંતુ તે ત્યાં જન્મ લે, ત્યાં જાય 7મી નરકમાં, તો ત્યાં જાય અને એક અંતર્મુહૂર્ત પછી એ સમ્યક દર્શન પ્રાપ્ત કરે, અને મરણના અંત સમયે એના એક અંતર્મુહૂર્ત પહેલા 7મી નરકના નારકીને એનું સમ્યક દર્શન નિયમથી વમી જાય છે. અને પછી જે તે પર્યાયમાં જાય છે, ક્રૂર તિર્યક પર્યાયમાં, સિંહ આદિ, તો એમાં પણ એને સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. એ પણ નિયમ છે. ક્યાંથી? 7મી નરકમાંથી નીકળેલા સિંહની વાત છે. ઘણાને એમ કે મહાવીર સ્વામી ભગવાનને સિંહ પર્યાયમાં થયું હતું, ને 7મી નરકમાંથી નહોતા નીકળે એ જીવ. 7મી નરકમાંથી નીકળેલો જીવ એ સિંહ પર્યાયમાં જાય તો ત્યાં પણ એને સમ્યક દર્શન પ્રાપ્ત થતું નથી. અહીં આપણે વાત છે કે ક્ષણિક રાજા સાહિક સંકિતી હતા, તો સમ્યક દર્શન સાથે જાય છે, એટલે એ 1લી નરકથી આગળ જઈ શકે નહીં. તો એમને 33 સાગરોપમમાંથી પોતાના પરિણામોને કારણે એ આયુષ્ય 84,000 વર્ષનું રહ્યું. કેટલું હતું? 33 સાગરોપમ. એનાથી ઘટીને ખાલી 84,000 વર્ષનું આયુષ્ય પૂરું. બીજી રીતે એને તમે મેર બેસાડો, અત્યારે 5મો આરો છે, 5મા આરાને 21,000 વર્ષ, 6ઠા આરાના પણ 21,000 વર્ષ. અવસર્પિણી કાર છે, પછી ઉત્સર્પિણી આવશે 6ઠા પછી. 6ઠા પછી ખરેખર તો 1લો આવે, પરંતુ એ 1લો 6ઠા જેવો છે, માટે એને 6ઠો આપણે કહીશું. તો ઉત્સર્પિણીનો ખરેખર 1લો કાળ, એમાં પણ 21,000 વર્ષનું આયુષ્ય. પછી એનો બીજો જે આપણા 5મા જેવો છે, એટલે એને આપણે 5મો કહીશું, 6ઠા પછી 5મો.
ખરેખર એવું નથી 1 થી 6 અને પછી 6 થી ઊંધું આવે, 1 થી 6 પાછું 1 થી જ આવે, પણ એ આ રીતે આવે. એ છઠ્ઠો પાંચમો બીજા જેવો છે આપણો, એ બીજો ઉત્સર્પિણીનો આપણા પાંચમા જેવો છે. તો અહીંયા પણ 21,000 વર્ષનું આયુષ્ય. તો 21 ગુણ્યા 4 84,000 વર્ષ થયા. તો એ ઉત્સર્પિણીનો ત્રીજો કાર જે અત્યારના અવસર્પિણીના ચોથા કાર જેવો છે. તો ત્યાં તીર્થંકર ભગવાન 24 તીર્થંકર ત્યારે થાય. તો સૈનિક રાજા હવેની 24માં પહેલા તીર્થંકર છે. 84,000 વર્ષનું આયુષ્ય નરકમાંથી એ મનુષ્ય થઈને ઉત્સર્પિણીના ત્રીજા કાળમાં બીજી અપેક્ષાએ ચોથો કો, તો ત્યાં તે મનુષ્ય થઈને તીર્થંકર થઈને મોક્ષે જશે. એ પણ પ્રાસ મળે, પણ વાસ્તવમાં પોતાના પરિણામને આધીને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું તો આયુષ્ય ઘટી ગયું, પણ નરક આયુ ભોગવા વગર છૂટકો નથી. માટે પરિણામોમાં સતત સાવધાની રાખવી જરૂરી છે. કેમ કે ક્યારે જ આયુનો અપકર્ષણકાર પડે એ તો ખ્યાલ નથી. એ બીકે નહીં, હર સમયે પરિણામો કે પરિણામોનું ફળ તો મળવાનું. નિંદ્રામાં સૂતા હોય, બેસતા હોય, હાલતા હોય, ચાલતા હોય, ઇવન માણસ કોમામાં હોય તો પણ એને પરિણામ એને તો હોય જ છે સતત. વિકલ્પ ચાલુ હોય, નિર્વિકલ્પ નથી, તો એ નિર્વિકલ્પ દશા થઈ ગઈ એવું તો છે નહીં. ત્યારે પણ એને બંધ પડે છે. હર સમયે પરિણામોમાં સાવચેતી રાખવી. ક્યારે આયુનો આપણે કર્મની અપેક્ષા ક્યારે આયુનો અપકર્ષણકાર પડે એ વખતે જેવા પરિણામ હશે તે પ્રકારે આયુનો બંધ પડશે. ત્યાં ભોગવા વગર છૂટો એની આયુ હશે તો, નેક્સ્ટ પર્યાય હશે તો. અત્યારે તો અહીંયા મોક્ષ નથી, માટે નેક્સ્ટ આયુ છે જ આપણે. તો નેક્સ્ટ આયુનો અહીંયા જઈને પટકાશે એના પરિણામને આધીન. અત્યારે આપણે જેટલા જોઈન્ટ છીએ એમાં બધાનો આયુનો અપકર્ષણકાર પડી ગયો છે. જે રીતનું કોઈના આયુષ્યનું ખબર નથી આપણને, પણ અંદાજે. કેમ કે આપણું આયુષ્ય ધારો કે 72 વર્ષ ગણો કે 90 વર્ષ ગણો, તો 60મા વર્ષે આયુનો અપકર્ષણકાર પડી ગયો. 72 વર્ષનો હોય તો 48મા વર્ષે પડી ગયો, તો 48 થી ઉપરના એ બધા. તો હોય 95% ને પહેલા અપકર્ષણકારમાં જ આયુષ્યનો બંધ પડી જાય. જો ન પડે તો બાકીના વર્ષો જે હોય એના આયુના એના 2/3 ભાગ, એટલે કે 72 હોય તો બાકીના 24 નો 2/3 એટલે હોલ, એટલે 48 ને હોલ 64મા વર્ષે પડે. આમ કરતા કરતા 8 વખત અપકર્ષણકાર પડે ને 8મો અપકર્ષણકાર એ મરણનો છેલ્લો સમય. માટે કહે છે કે છેલ્લા સમયે ધર્મ સંભળાવો. જો એનો આયુનો અપકર્ષણકાર ન પડ્યો તો એની ગતિ સુધરે. પરંતુ કોની વાત છે આ? કે જેને પોતાના જીવનમાં ધર્મ પ્રત્યે રુચિ હોય એની. પરંતુ જેને રુચિ જ ન હોય તો છેલ્લે ધર્મ સંભળાવવા જશો ને તો એને નહીં ગમે, એની રુચિ નહીં થાય. એને તો બસ મારા અહીં આ જગ્યાએ આટલા પૈસા, આ જગ્યાએ આટલું, આ આટલું, એ દીકરીને આટલું આપજો, દીકરાને આટલું આપજો, એમાં જ એનું ધ્યાન હશે, એને ગમશે નહીં. માટે હર સમયે પરિણામોમાં સાવચેતી રાખવી. હવે એને પરિણામોને આધીન સૈનિક રાજાને આપણે ઘટના ખબર છે, એ પરિણામને આધીન એમને નરક ગતિનો, નરક આયુનો બંધ પડી ગયો. પરંતુ પાછળ પરિણામોમાં વિશુદ્ધતા આવી, ઉગ્ર પુરુષાર્થ, કેવરી શ્રુત કેવરીની સમીપ એમને સમ્યક દર્શન પ્રાપ્ત, સહાયક સમ્યક દર્શન થયું. તો આયુષ્ય ઘટ્યું, પણ નરકમાં ગયા વગર છૂટકો નથી. તો સૈનિક રાજાને પણ 7મી નરકમાંથી 84,000 વર્ષનું આયુષ્ય થઈ ગયું. અહીં એમ કે છે કે પરને કારણે બંધ નથી થતો, પરને કારણે બંધ પણ નથી થતો, અને સ્વને કારણે સમ્યક દર્શન પણ થતું નથી. પર સાચા દેવગુરુ શાસ્ત્ર તો પદ્રવ્ય રહી ગયા, એની તો વાત જ નથી. તીર્થંકર ભગવાન પણ પદ્રવ્ય થઈ ગયા, પરંતુ આપણા સ્વભાવને કારણે પણ સમ્યક દર્શન નથી થતું. સ્વભાવના લક્ષ્ય થાય, સ્વભાવને કારણે સમ્યક દર્શન થતું હોય તો આપણી પાસે સ્વભાવ તો ત્રણેયકાર, એનો તો ક્યારેય વિરહ નથી. તો અત્યારે પણ સમ્યક દર્શન થવું જોઈએ. તો અત્યારે નથી, એનો અર્થ એમ કે સ્વને કારણે નથી થતું.
ને પરને કારણે જો બંધ પડતો હોય અથવા તો રાગ દ્વેષ થતા હોય તો જે પરદ્રવ્ય છે એમાં એક જણને એના પ્રત્યે રાગ થાય, એક જણને દ્વેષ થાય, તો કાં તો બધાને રાગ થવો જોઈએ, બધાને દ્વેષ થવો જોઈએ. એને કારણે કોઈ વ્યક્તિ હોય તો કોઈને એની સાથે સારો બનતો હોય તો એને સ્નેહ થાય, કોઈને એના જોઈને અણગમો થતો હોય તો દ્વેષ થાય છે. તો પરને કારણે નથી થતું, પરના લક્ષ્ય થાય. એવી રીતે સ્વને કારણે નહીં, સ્વના લક્ષ્ય થાય છે. એટલે પરને કારણે બંધ નથી થતો, પરંતુ પરમાં જે એકત્વની આસક્તિ છે એનાથી બંધ થાય છે. જ્ઞાનીને પરમાં તીવ્ર આસક્તિ નથી, એને જ્ઞાતા દ્રષ્ટા એને જાણનાર છે, એ કારણથી એમને એવો બંધ થતો નથી. જેટલી આસક્તિ છે એટલો બંધ છે, પરંતુ એને અહીં ગણતરીમાં લીધો નથી, કારણ કે તે બંધ અનંત સંસારનું કારણ નથી. સમય દ્રષ્ટિએ કેમ કે અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વનો તેમને અભાવ થયો હોય અનંતાબંધી ચોકડીનો, એટલે અનંત સંસારનું કારણ નથી. એ વધારેમાં વધારે કિંચિત નિત્યમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે બાર સંસારમાં રહેવાના નથી. જે અનંત કારની અપેક્ષાએ અલ્પ છે, ગૌણ એટલે કે નાનું છે, એની અંદર પણ કેટલી 24 ચાલી જાય, પણ અનંત કારની સામે એ અલ્પ થઈ ગયું. આ તો મેક્સિમમ કીધું, બાકી તો એને કેવરીના જ્ઞાનમાં એના જાજા ભાવ દેખાતા નથી. એ બંધ એમને થાય છે, પણ એ અનંત સંસારનું કારણ નથી, કેમ કે મિથ્યાત્વ અનંતાબંધી ચોકડીનો અભાવ છે એમને, માટે તેને અનંત સંસારનું એ કારણ નથી. આખો કથનનો સાર એ છે કે જ્ઞાનીજન પોતાની ભૂમિકા અનુસાર જે ભોગ ભોગવે છે, ચોથા ગુણસ્થાન અનુસાર, પંચમ ગુણસ્થાન અનુસાર, પોતાની ભૂમિકા અનુસાર જે પણ ભોગ ભોગવે છે, એમને એ ભોગોને કારણે કોઈ બંધ થતો નથી. ભોગોને કારણે નથી થતો, ભોગોમાં જે એકત્વ થયું, ભોગોમાં જે આસક્તિ થઈ, એને કારણે બંધ થાય જીવ. મિથ્યાત્વની ભૂમિકામાં થવા વાળો અનંત સંસારનો કારણરૂપ બંધ એ તો જ્ઞાનીને થતો જ નથી, કેમ કે એનો તેમને અભાવ છે. ચોથા ગુણસ્થાનોની ભૂમિકામાં થનાર જે પણ અલ્પ બંધ થાય છે, એક તો અહીંયા એને બંધનના રૂપમાં ગણ્યા જ નથી, અને જો ગણે તો પણ તે બંધ ભોગો ભોગવવાને કારણે નથી હોતો. એમને જે કંઈ બંધ થાય એને પેલા ગણતરીમાં લીધો જ નથી, પરંતુ થાય તો એ બંધ ભોગો ભોગવવાને કારણે નથી થતો. એ સંબંધીના રાગાદી ભાવોને કારણે એમને બંધ થાય છે. જ્ઞાનીની ઉપાદાનગત યોગ્યતાને કારણે થાય છે, પદ્રવ્યોના ઉપભોગના નિમિત્તથી નહીં. પદ્રવ્યોના ઉપભોગના નિમિત્તે નથી થતો, પોતાની ઉપાદાનની યોગ્યતાને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે બંધ થાય છે. હવે આ કથનનો 220 થી 223 નંબરની ગાથાના કથનનો જો અર્થ યથા યોગ્ય ન સમજીએ તો આ શાસ્ત્ર શસ્ત્ર બનતા વાર ન લાગે. એને સમજ્યા વિના એને જ આધાર બનાવીને ભોગોમાં રત રહેવા વાળા લોકોને સાવધાન કરવાની ભાવનાથી આચાર્ય અમરચંદ્ર દેવે એક છંદની રચના કરી, એટલે કે કરસની રચના કરી. કેમ કે લોકો અર્થનો અનર્થ કરી બેઠા કે શાસ્ત્રમાં ભોગ ભોગવવાનું કીધું છે, એમ નથી. ભોગ ભોગવવાનું નથી કીધું, એ સંયોગો એમને પ્રાપ્ત થાય એમ કીધું છે. એ સંયોગોને કારણે, એટલે કે પદ્રવ્યથી ભલું બુરું થતું નથી, એ માન્યતાને સિદ્ધ કરવા માટે કથન કરવામાં આવ્યું છે. માટે અહીંયા આચાર્ય અમરચંદ્ર દેવે આ ગાથાની ટીકા લખીને ઉપરાંત એક છંદની પણ રચના કરી, 151 નંબરનો કરસ. પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 220 થી 223 અને 151 નંબરનો કરસને સમજશું. તો પહેલા 151 નંબરના કરસનું હરિગીત. હે જ્ઞાની તારે કર્મ કરવું યોગ્ય નથી કદીએ છતાં, હે જ્ઞાની તારે કર્મ કરવું યોગ્ય નથી કદીએ છતાં, પદ્રવ્યને પર માનીને હું ભોગવું તેમ માનતા. જો કર્મ તું કરતો કહીએ તું અરે દુર્ભુક્ત છો. દુર્ભક્ત છો એટલે ખરાબ રીતે ભોગવનાર.
તું ભોગવે તારું નથી, જે ખેદ એ મોટો એનો મોટો અવો. જે તારું જે ભોગવે તારું નથી એ પદ્રવ્ય છે, તારે ને એને એકબીજાને અભાવ છે ને તું એમ કે હું એને ભોગવું, જે તારું છે જ નહીં, હવે તું એને કે હું ભોગવું, તેનાથી મોટો ખેદ કયો? માટે એવું કીધું, તું ભોગવે તારું નથી, જે ખેદ એ મોટો અહો. પદ્રવ્યના ઉપભોગથી નથી બંધ, સિદ્ધાંતો કહે. જો એમ તું માને કે છે ભોગની ઈચ્છા તને, જો તું એમ માનીને એમ કે શાસ્ત્રમાં પણ કીધું ભોગ ને ભોગવો, તો તારી ભોગ ભોગવવાની ઈચ્છા છે? જો ભોગ ભોગવવાની ઈચ્છા હોય તો તારું જ્ઞાન અજ્ઞાન રૂપે પરિણમશે. એ તારો અપરાધ છે. તું જ્ઞાન રૂપે થઈને રે, ઈચ્છા ન કર તું ભોગનો. અહીં ભોગ ભોગવવાની ભાવનાનો નિષેધ કર્યો છે. હોય સંયોગો, પૂર્વે કરેલા પરિણામોને આધીન મળે સંયોગો. સૈનિક રાજાને 96,000 રાણીઓ, શાંતિનાથ, કુંઠુનાથ, અરનાથ, ત્રણે ચક્રવર્તી, બધાને 96,000 રાણી, પરંતુ એમને એના પ્રત્યે ભોગ ભોગવવાની ઈચ્છા નહોતી, સંયોગો હતા. તો તું જ્ઞાન રૂપે થઈને રે, ઈચ્છા ન કરતો ભોગની, નહીં તો તને બંધન થશે તારા અપરાધે જ નક્કી, તારા અપરાધને કારણે. અહીં શું કે છે કરશની અંદર? હે જ્ઞાની, તારે કદી પણ કંઈ પણ કરવું યોગ્ય નથી. તારે કદી પણ કંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી. તો પણ જો તું એમ કે પદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું, પદ્રવ્ય મારું નથી ને હું એને ભોગવું છું, તો તું ખોટી રીતે ખરાબ રીતે ભોગવનાર છું. દુર્ભક્ત, જે તારું નથી તેને તું ભોગવેશ, એ મોટી મહા ખેદની વાત છે. જો તું એમ કે પદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી, એમ સિદ્ધાંતમાં કીધું છે, માટે હું ભોગું છું, તો તું શું ભોગવવાની ઈચ્છા વાળો છું? માટે કહે છે કે તું આવું ન વિચાર. તું જ્ઞાન રૂપે થઈને શુદ્ધ સ્વરૂપમાં તું નિવાસ કર. નહીં તો જો તું ભોગવવાની ઈચ્છા કરીશ તો તું અજ્ઞાન રૂપે પરિણમીશ અને ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. જયચંદજી છાબડા આ વાતને સ્પષ્ટ કરે છે. જ્ઞાનીને કર્મ કરવું ઉચિત જ નથી. જો પદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ પણ યોગ્ય નથી. એ પદ્રવ્ય છે એ જાણીને પણ તું ભોગવ તે યોગ્ય નથી. પદ્રવ્યના ભોગતાને જગતમાં ચોર કહેવામાં આવ્યો. તમે કોઈ બીજાની વસ્તુને તમે ભોગવો એમ લઈને તો એ ચોર થયો ને, અન્યાય થયો. તો પદ્રવ્ય છે એ તારો નથી, તો એ પદ્રવ્યને 3 કાળમાં ખરેખર ભોગવી શકતો જ નથી. એક અલગ વસ્તુ છે. પણ તમે બહારથી કહો કે હું પદ્રવ્યને ભોગવું, તો એ પદ્રવ્ય તો તારી ચીજ જ નથી, તો એ તું એને ભોગવતો એ ચોર થયો, તો અન્યાય થયો. તો જગતમાં એને ચોર કહેવામાં આવે, અન્યાયી કહેવામાં આવશે. વળી ઉપભોગથી બંધ નથી કીધો, તો જ્ઞાની ઈચ્છા વિના પરની બરજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે. જ્ઞાની ઈચ્છા વિના પોતાના પૂર્વે કરેલા પરિણામોને આધીને જે સંયોગો આવ્યા, પોતાની ઈચ્છા નથી પણ પુરુષાર્થની નબળાઈને કારણે આવેલાને ભોગવે, તો ત્યાં તેને બંધ નથી કીધો, કેમ કે ત્યાં તેને એકત્વ નથી. પરંતુ જો તે સ્વયંની ઈચ્છાથી ભોગવે, જો એની ઈચ્છા કરે સ્વયંની, તો તે સ્વયં અપરાધી થયો. અને ત્યારે એને બંધ શું કામ ન થાય? થાય જ 100%, એને પણ બંધ થાય. માટે અહીંયા આગલા કરસમાં જે કીધું હતું 150 નંબરમાં કે તું ભોગોને ભોગવ, શાસ્ત્રમાં એમ આવ્યું, તો બંધના ભયથી ભોગોથી શું કામ ડરેશ? આ ભોગ તો જડની ક્રિયા છે, પદ્રવ્યની ક્રિયા છે. અને પદ્રવ્યની ક્રિયાને કારણે જીવને બંધન નથી થતો, કારણ કે એક દ્રવ્ય અન્ય દ્રવ્યની ક્રિયા કરવામાં સમર્થ જ નથી. આ વાત સાંભળીને કોઈ સ્વચ્છંદી બની જાય અને આ પ્રકારના ભોગોમાં મગ્ન થઈ જાય તો એને સાવધાન કરતા આ કરશમાં આચાર્ય ભગવંત કહે છે, તું કેમ સમજતો નથી અપેક્ષાને?
કે જે અપેક્ષાએ પદ્રવ્યના ઉપભોગથી બંધ નથી થતો, એ અપેક્ષા કહીએ કે કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કરતા ભોગતા પણ નથી. માટે તારે પદ્રવ્યને ભોગવવાની ભાવનાથી વિરક્ત જ ખરેખર રહેવું જોઈએ. આગળ આ વાતને જો પરમ સત્ય સમજાઈ જાય તો કલ્યાણ થઈ જાય. તો પરમ સત્ય શું છે કે પદ્રવ્યના ઉપભોગથી બંધ નથી થતો, તો પણ આ પરમ સત્ય જ છે કે ભોગવવાની ભાવનાથી, ઈચ્છાથી, કામનાથી બંધ થાય છે. પદ્રવ્યથી નથી થતો, પણ ભોગવવાની ભાવનાથી, ઈચ્છાથી, કામનાથી બંધ થાય છે. અને તું ભોગોની ભાવના રાખે છે, તું એની કામના રાખે અને સ્વયંને તું નિર્મદ માન, હું બંધ વગરનો માને, એ ખરેખર યોગ્ય નથી, યુક્તિસંગત નથી, શાસ્ત્ર સંમત નથી. તેથી હવે ભોગવવાની ભાવનાથી તું વિરામ પામ અને પોતાના ત્રિકારી ભગવાન આત્મામાં નિવાસ કર. એને જ જાણ, એનું જ શ્રદ્ધાન કર, એનું જ ધ્યાન કર. એનાથી તારું કલ્યાણ થશે. હવે આ કૃષ્ણ ભાવાનુવાદમાં કવિવર પંડિત બનારસીદાસજીએ એમને પણ એક છંદની રચના કરી. જોલો જ્ઞાન કો ઉદોત તોલો નહીં બંધ હોત, બરતે મિથ્યાત્વ તબ નાના બંધ હોઈ હે. ऐशो भेद सुनी के लग्यो तू विषे भोगने सो, जोगनी शो उदम की रीति ते बिछोई है. सुनो भैया संत तू कहे मैं शंकितवंत, यहू तो एकत इंकत भगवंत को दिरोही है. विशेषो विमुख होई अनुभव दशा अरोही, मोख शोक टोही ऐसी मति सोही है. અરે જ્યાં સુધી સમ્યક જ્ઞાન પ્રકાશમાન રહે છે ત્યાં સુધી બંધ થતો નથી. મિથ્યાત્વ સંબંધી બંધ નથી થતો, એટલે અનંત સંસારનું કારણ નથી. અને જ્યારે મિથ્યાત્વ દશા વર્તે છે ત્યારે અનેક પ્રકારનો કર્મ બંધ થાય છે. આ વાત રહસ્યમય વાત સાંભળીને પણ તું હજી પણ વિષય ભોગોમાં લાગી ગયો છો. હજી તું તપ, ત્યાગ, સંયમના પ્રયત્નથી છૂટો પડી ગયો છે. આવી સ્તુતિ જોઈને સંત આપણને કહેશે કરુણા ભાવે, તું મારી વાતને સાંભળ. પંચમારાના અપ્રતિબદ્ધ શિષ્યને કહેશે. આવી સ્થિતિ હોવા છતાં તું એમ કહે કે હું સમ્યક દર્શનથી સંપન્ન છું. આપણી ખરેખર આ માન્યતા તો એકાંત છે અને ભગવાન પ્રતિ ખરેખર વિદ્રોહનો ભાવ છે, વિરાધનાનો ભાવ છે નહીં ને બોલી છે. તેથી હું કહું છું કે તું વિષય ભોગોથી, આચાર્ય ભગવંત આપણને કહે છે, તું વિષય ભોગોથી વિમુખ થઈને પોતાની અનુભવ દશાનું તું આરોહણ કર. મોક્ષના સુખની ખોજમાં લાગી જા. રસ્તો તો બતાવે છે આચાર્ય ભગવાન, જ્ઞાની પુરુષો, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા. તો મોક્ષ સુખની ખોજમાં લાગી જા ને તારા માટે એ તારી એ બુદ્ધિ તારી શોભા છે. પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે, જો કોઈ એમ કહેતો હોય કે ગમે તેવા ભોગ કેમ ન હોય, એનાથી મને શું, એ બધું થાય એ પર્યાયમાં, દ્રવ્યને તો કંઈ થતું નથી. જો કોઈ એમ કહેતો હોય ગમે તેવા ભોગ કેમ ન એનાથી મને શું, તો વાસ્તવમાં એ જ્ઞાની છે જ નહીં. જ્ઞાનીને આવી સ્વચ્છંદ પ્રવૃત્તિ નથી હોતી. જ્ઞાનીને પરદ્રવ્ય ભોગવવામાં કિંચિત માત્ર પણ ઉત્સાહ નથી હોતો, એને રુચિ નથી હોતી. એને એ ભોગ રોગવત પ્રતીત થાય, એને રોગ સમાન લાગે, કારો નાગ લાગે છે, કાગ વિષ્ઠા સમાન લાગે છે. એને એ ભોગ રોગવત પ્રતીત થાય છે. રોગનો ઈલાજ કરી છે ને, એમાં એનો ઈલાજ કરવા પ્રયત્ન કરે. પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતા અને દ્રવ્ય સ્વભાવના જોરે એને તારવાનો પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે છે. એનો ભોગ રોગવત પ્રતીત થાય છે. જ્ઞાનીને ઇન્દ્રિયોના વિષયમાં સુખ બુદ્ધિ નથી હોતી. ઇન્દ્રિયોના વિષયમાં એને સુખ બુદ્ધિ એટલે કે એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ નથી હોતી. હવે જો કોઈ એમ કે પરવસ્તુના ભોગથી બંધ નથી થતો અને શાસ્ત્રોમાં સિદ્ધાંતમાં કીધું છે એટલે ભોગવું છું, એનો અર્થ એમ કે એને સ્વયં તો ભોગવવાની ઈચ્છા છે.
કોઈ એમ કે શાસ્ત્રમાં કીધું પર વસ્તુના ભોગથી બંધ નથી થતો, સિદ્ધાંત આવ્યો અને એટલે હું ભોગવું છું, એનો અર્થ એમ કે એને સ્વયં તો ભોગવવાની ઈચ્છા છે અને શાસ્ત્રનો પક્ષ લે, સહારો લે છે. હવે એને આપણે પૂછી, તું એ બતાય તને સ્વયં ભોગવવાની ભાવના છે કે નહીં, ભોગવવા પ્રત્યે રુચિ છે કે નહીં, એના પ્રત્યે ઉત્સાહ છે કે નહીં. જો ઉત્સાહ છે તો તને અવશ્ય બંધ છે, તું અપરાધ કરી રહ્યો છે, કારણ કે તું ભોગવવાનો રસ્યો છું. રસ્યો એટલે કે એમાં એકત્વ છે, રાગ પ્રત્યે રુચિ છે, ઉત્સાહ છે, તો તને અવશ્ય બંધ છે, કારણ કે તું ભોગવવાનો રસ્યો છે. આપણા ચિત્તમાં ભોગોથી ઉદાસીનતા નથી. તેથી કહે છે કે તું જ્ઞાન રૂપ થઈ જા. આ પર્યાયનો ક્યારે વિરહ થશે? આ પર્યાય ચાલી જશે. મનુષ્ય પર્યાય ફરી આવો સંયોગો પ્રાપ્ત કરવા અતિ અતિ દુષ્કર છે. અનંતવાર મહિલા છે, છતાં પણ અતિ અતિ દુષ્કર છે. ક્યાં જઈને પટકાશું ખબર નથી આપણા પરિણામને આધીને. આ મનુષ્ય પર્યાય મેલી, 5 ઇન્દ્રિય મેલી, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શરણ મેળ્યું, તત્વની ઉપરની રુચિ પણ થઈ, સાંભળવાનો રસ પણ થયો, સમજાવનાર જ્ઞાની પુરુષો મહિલા પંચમકારમાં પૂજ્ય ગુરુદેવશ્રી જેવા, અને આ તત્વની વાતની ચર્ચા પણ થવા માંડી નાના નાના ગ્રુપોમાં. તો આ બધું અત્યારે બરાબર છે. આપણે કહીએ ને કે અત્યારે તવી ગરમ છે તો રોટલી શેકી લેવી, પછી તવી ઠરી જાય પછી રોટલી નહીં શેકાય. અત્યારે પરિણામમાં આટલી તીવ્ર ઉત્સાહ છે તો અત્યારે કાર્ય કરી લેવું એ અતિ અતિ. ક્યારે પરિણામમાં પલટો ખાય. જો 11 રુદ્ર છે ને, એ 11 રુદ્ર નિયમથી ભાવલિંગી મુનિરાજ હતા. 11 રુદ્ર જે 169 મહાપુરુષોમાં આવે, 63 સલાકામાં ન આવે, 169 મહાપુરુષમાં આવે. નિયમથી કેવા હતા? ભાવલિંગી મુનિરાજ, 3 કસાઈ ચોકડીના અભાવવાળા, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા પ્રમત અપ્રમત દશામાં. પરંતુ પરિણામમાં પલટો આવ્યો 11 ને નિયમ છે. કેમ? તો કે વસ્તુ વ્યવસ્થા. તો પરિણામમાં પલટો આવ્યો, વિષય વાસનાના પરિણામો થયા, સમ્યક દર્શન વમી ગયું, નિયમથી નરકમાં જાય છે. જશે મોક્ષ, કેમ કે સમ્યક દર્શન હતું ને, જશે મોક્ષમાં, પરંતુ ક્યાં ગયા? અહીંથી નરક ગતિમાં ચાલ્યા ગયા. 11 રુદ્ર. માટે પરિણામોમાં સાવચેતી રાખવાની કીધી છે. એટલે ઉત્સાહનો પરિણામ આવે, ભોગો સંયોગો આવે, કોઈ કારણસર 20 લાખનો ફાયદો થયો તો અતિ આનંદમાં આવી જાય, 10 લાખનું નુકસાન ગયું તો એ દિવસે એટલો દુઃખ થાય. એ થાય પરિસ્થિતિને આધીન, આવે ને જાય. એ ક્યાં મારું હતું? મારું હોય તો જાય ને જાય, એ મારું ન હોય. આપણે લૌકિકમાં બોલીએ છીએ, બોલવામાં તો બધી રીતે સુરાય, પણ જેવું અમલમાં મૂકવામાં આવે ત્યાં દુઃખ અથવા તો આનંદ થાય છે. તો આપણા ચિત્તની અંદર જો ઉત્સાહ હોય તો અવશ્ય બનશે, કેમ કે આપણે ભોગવવાના રસ્યા છીએ. આપણા ચિત્તમાં ભોગોથી વિરક્તા નથી, ઉદાસીનતા નથી. એને ખેદ હોવો જોઈએ આપણને. તેથી કહે છે આચાર્ય ભગવાન કે તું જ્ઞાન રૂપે થઈ જા, એટલે કે શુદ્ધ સ્વરૂપમાં તું નિવાસ કર. એ જ તારું સ્થાન છે. જો તું ભોગવવાની ઈચ્છા કરીશ, અથવા તો જો તું અજ્ઞાન રૂપે પરિણમીશ, તો તું ચોક્કસ પોતાના અપરાધથી બંધાઈશ. ભોગવવાની ઈચ્છા કરીશ એટલે તું અજ્ઞાન રૂપે પરિણમિત, તો કોને કારણે? પોતાના અપરાધથી બંધાય છે. એથી તું પોતાના સ્વ સ્વરૂપમાં નિવાસ કર. અહીં એમ નથી કીધું ભોગ ઉપભોગ સામગ્રીને કારણે બંધાશે. ભોગ ઉપભોગ સામગ્રીને કારણે કોઈ બંધાતું નથી. સ્વધર્મ ઇન્દ્ર જે છે, એક અવતારી છે, કરોડો અપ્સરા છે, એની મેન ઇન્દ્રાણી, સચી ઇન્દ્રાણી, એ પણ એક અવતારી છે.
અહીંયાથી મનુષ્ય થઈને મોક્ષ પામશે. 100 ધર્મ ઇન્દ્ર, દક્ષિણ બાજુના બધા ઇન્દ્ર નિયમથી એક અવતારી. એ સિવાય સોમ, યક્ષ, વરુણ, કુબેર આદિ એ પણ એક અવતારી છે. અને છેલ્લું એ પણ સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવો, એ પણ એક અવતારી. એ સિવાય ઘણા બધા દેવો એક અવતારી હોય, પણ આ નિયમથી છે. એટલા બધા ભોગો, 32 કરોડ વિમાનનો ધણી, ચક્રવર્તીનો ખાસ મિત્ર, ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળવા આવે છે ને પૂજ્ય ગુરુ દેવશ્રીના પ્રવચનમાં, ગલુડિયાની જેમ બેઠો હોય. સમકીતી છે, પરંતુ એને એમાં આસક્તિ નથી હોતી. એટલે માટે કીધું, જો તું ઈચ્છા કરીશ ભોગવવાની તો ચોક્કસપણે તું તારા અપરાધથી બંધાય છે. અહીં એમ નથી કીધું ભોગ સામગ્રીને કારણે બંધાય, તો એમને વધારે બંધાય. પણ એમ કીધું છે પોતાના શુદ્ધ ચૈતન્ય રસને ભૂલીને, પોતાના સ્વભાવને ભૂલીને વિષય રસમાં, રાગ રસમાં જોડે છે, એ આપણો પોતાનો જ અપરાધ છે. અને એ અપરાધથી તું અવશ્ય બંધને પ્રાપ્ત કરીશ. કોઈ એમ કરે શું કરીએ, અમારે નસીબ જ એવા, અમને કોઈ સાચું સમજાવનાર ન મળ્યા, અમને કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રમાં ચાલ્યા ગયા. તો એને કારણે તને નહીં થાય, તારી પોતાની ભૂલને કારણે. એ તને એમ નથી કહેતા તું માન મારું કહેતું. આપણને ગોઠે એટલે જઈ છે, કે આપણી પોતાની ભૂલ છે. તો અવશ્ય બંધને પ્રાપ્ત કરી. આ રીતે આ કરસમાં એમ જ કહેવામાં આવ્યું. એવી રીતે સાચા દેવગુરુ શાસ્ત્રને કારણે પણ ધર્મની પ્રાપ્તિ નહીં થાય. ધર્મની પ્રાપ્તિ તો આત્માને કારણે થશે, અને આત્માના આશ્રય ધર્મની પ્રાપ્તિ થાય ત્યારે સાચા દેવ શાસ્ત્ર ગુરુ જ નિમિત્ત રૂપે હોય. ત્યારે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ન હોય નિમિત્ત રૂપે, પરંતુ સાચા દેવ શાસ્ત્ર ગુરુને કારણે ન થાય. એ તો નિમિત્ત છે, હાજરી છે. પૂજ્ય ગુરુદેવશ્રી નિમિત્ત છે, ઉપકારી નિમિત્ત છે. વિનિવિયુક્ત રૂપે કઈ આપણે કે પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે આ કારમાં મને આત્મા શબ્દ સાંભળવા મળ્યો, આ તત્વની વાત સમજવા મળી 100%. નહીં તો ક્યાં જઈને ભટકતા હોત. પણ આપણી પોતાની સાથે ઉપાદાનની લાયકાત હતી, માટે આપણને પૂજ્ય ગુરુદેવશ્રીની વાત સાંભળવા મળી. પૂજ્ય ગુરુદેવશ્રી તો 45 વર્ષ સુધી પ્રવચનો કર્યા, એમાં કેટલા જીવોએ કલ્યાણ કર્યું. જો પૂજ્ય ગુરુદેવશ્રીની વાતથી કલ્યાણ થતું હોય તો બધાનું થવું જોઈએ કલ્યાણ. નથી થતું, કેમ? પોતાની લાયકાત નથી. જેની લાયકાત થાય એમાં પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર નિમિત્તપણાનો આરોપ આવે ને આવે, કે પૂજ્ય ગુરુદેવશ્રીને કારણે થયું. માટે કીધું અહીં ભોગ ભોગવવા રૂપ જડની ક્રિયાથી બંધ નથી થતો. એ જડની ક્રિયાથી ચૈતન્યમાં કેવી રીતે બંધ થાય? પણ ભોગવવાની ભાવના અને ભોગવોમાં સુખ બુદ્ધિથી અવશ્ય બંધ થાય. ભોગવવાની ભાવના એટલે ઈચ્છા, અને ભોગોમાં સુખ બુદ્ધિ એટલે એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, એનાથી અવશ્ય બંધ થાય છે. તેથી જ્ઞાનીઓએ ભોગોથી વિરત જ રહેવું જોઈએ. આ પ્રકારે 120 થી 123 નંબરનું કરસ, એટલે ગાથા 220 થી 223, અને 151 નંબરનો કરસ જોયું. તો આની અંદર આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે કાલે સમજશું. પરંતુ આ જે એક્ઝામ્પલ શંખનું આપ્યું છે, એની જગ્યાએ આપણે એ પણ લઈ શકીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં જ આવે કે કોઈ માણસ શ્વેત વર્ણનો હોય, એ કાળી વસ્તુ ખાય તો એ કારો થોડો થઈ જાય. અહીં શંખનું કીધું ને, શંખ નાના નાના જીવડાઓ, કારા પ્રકારના જીવડાઓનું ભક્ષણ કરે તો એ કારો નથી થતો. એ પોતે સ્વયં શ્વેતપણું છોડીને કારાપણા રૂપે પરિણમે ત્યારે એ સ્વયંકૃત છે, કોઈ પદ્રવ્યને કારણે થતું નથી. માટે કોઈ કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને કારણે તારું અહિત નહીં થાય, પરંતુ તું એમાં એકત્વ કરી તારું અહિત થઈ છે ત્યારે એ જ નિમિત્ત રૂપે હશે. પણ એને કારણે નહીં, તું પોતે સ્વયં એને વસ્ત્યો.
તો એનું કીધું માયનું, તે વિપરીત માન્યતાનો તે દ્રઢતા કરી. એ તારી ભૂલ, એની નથી. લૌકિકમાં તો આવા ઢગલો છે. તારી હોનાર એવી હશે તને એવા જ સંયોગો મળશે. જો ઘણા લોકો અહીં સુધી આવે, સત્ય વાત સાંભળે પણ ખરા, પણ બે નીતિમાં ચાલ્યા જાય. એ સારું ને આ સારું, ક્યારેય નહીં થાય. એના માટે થોડું સ્ટ્રીક થવું પડશે કે જે સત્ય વસ્તુ સાંભળવા મળી છે તે વસ્તુમાં પૂરો વિશ્વાસ કરીને, પોતાના જ્ઞાનને વધારીને, પોતે પરીક્ષક બનીને, પૂજ્ય ગુરુદેવસિંહ જેવા જ્ઞાની પુરુષો જે કહે છે એ વસ્તુ સત્ય છે કે નહીં એ પોતે ચકાસવાની. કોઈ ગમે કે માનવાનું નથી. કોઈ પૂજ્ય ગુરુદેવસિંહ પણ આવી ગયા, એ ક્યારે તમે ચકાસી શકશો? આપણો પોતાનો અભ્યાસ હોવો જોઈએ. માટે જ્ઞાની પુરુષો કે તું તારા અભ્યાસને વધારને તું પોતે પરીક્ષક બન. નહીં તો પૂજ્ય ગુરુદેવસિંહની ભાષામાં કે માંડ 1 કલાક સાંભળવા મળે, એમાં ગાડીએ જે બેઠો હોય કે સાચું જય નારાયણ, એ જે કેમ એની ભૂલ થાય તો આપણી ભૂલ થાય, આપણને ખબર નથી, આપણો અભ્યાસ નથી. માટે અભ્યાસ વધારવો જરૂરી છે. માટે આપણે પણ આપણા ભગવાન આત્માનો આશ્રય, આપણું પોતાનું કલ્યાણ કરવું હોય તો આપણે પણ પોતાનો સ્વાધ્યાય વધારવો જોઈએ, કે જેમાં સ્વ વત્તા અધિ વત્તા આય, એટલે કે જેમાં પોતાનો અધિક લાભ થાય એ અભ્યાસને વધારીને આવી રીતે નાના નાના ગ્રુપોમાં ચર્ચા કરીને, જ્યાં ક્યાંય પણ પ્રશ્નો થાય એનું નિરાકરણ કરીને, તેમાં આપણા પોતાના પુરુષાર્થથી આગળ વધી શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરો. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિનું અમિતાભાઈ. अनंत उपकार है, इसके लिए जिनवाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है. जावाणी के ज्ञान से सूझे लोका लोक, सोवाणी मस्तक नमो सदा ते तो दो. हे जिनवाणी भारती तोरे जपू दिन यूं तेरा शरणा गए सो पावे सुख छे. નમો રિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણમ નમો અવચણમ નમો લય સવ શ્રવણમ ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચતારી લોકોટમાં હરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમલ લોકોટમાં ચતારી ક્ષણ ભોજામી હરિહંતે ક્ષણ ભોજામી સિદ્ધે ક્ષણ ભોજામી શાહો ક્ષણ ભોજામી કેવલી પંતો ધમ ક્ષણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.